કરજણ તાલુકામાં પ્રાથમિક શાળામાં એક શિક્ષકથી ચાલતી સ્કૂલોને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઉઠ્યા સવાલો। એક તરફ સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કરે છે, ત્યારે બીજી તરફ શિક્ષણની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે। વાત છે કરજણ તાલુકાની। કરજણ તાલુકામાં 105 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં 11 જેટલી શાળાઓમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે ફક્ત એક જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેમાં કેટલાક સ્કૂલોમાં એક જ વર્ગખંડમાં બાળકોને બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે, જે બાળકોના અભ્યાસ ઉપર ગંભીર અસર કરે છે। એક જ શિક્ષક દ્વારા એક જ વર્ગમાં અલગ અલગ ધોરણના પાઠ બનાવવામાં આવે તો બાળકો કયા ધોરણનો અભ્યાસ પર ધ્યાન આપે એ વિચારવું રહ્યું। તાલુકાની લતીપુરા, ટીમ્બી, આલમપુરા કોલોની, કલા, હિરજીપુરા, રોપા, સોમજ, કરજણ, દેલવાડા, નાની કોરલ, લતીપુરા અને ભરથાલી જેવી સ્કૂલોમાં એક જ શિક્ષક દ્વારા અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે। જો આ રીતે બનશે ગુજરાત તો કઈ રીતે આગળ વધશે ગુજરાત? બીજી વહેલી તકે આ શિક્ષકોની ઘટ બાબતે તંત્ર ધ્યાન આપે અને બાળકોના ભવિષ્ય માટે શિક્ષકોની ફાળવણી કરે, જેથી બાળકોનું શિક્ષણ સુધરે। બીજી તરફ તાલુકાની બચાર પ્રાથમિક શાળામાં બાળકોને પંચાયત ઘર અને મંદિરમાં બેસી અભ્યાસ કરવો પડે છે। વિદ્યાના મંદિરની જગ્યાએ બાળકો માતાના મંદિરમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે, કારણ કે વર્ષ પહેલાં શાળાના ઓરડા જર્જરિત થતાં નવી શાળા બનાવવા માટે તોડી પાડવામાં આવ્યા છે। હવે 115 જેટલા બાળકો બેસે ક્યાં, જેને લઈ બાળકોને મંદિર, પંચાયત ઘર કાં તો બચેલા 2 ઓરડા અને બહાર બેસાડવા પડી રહ્યા છે। આ તો દીવા તળે જ અંધારું। 1 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવેલ શાળાની જગ્યામાં વર્ષ થવા છતાં નવી સ્કૂલોનું કોઈ જ કામકાજ શરૂ થયું નથી, જેને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। આ બાબતે ટીપીઓ હેમંત માછી સાહેબને ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવેલ કે 105 સ્કૂલોમાં 85 જેટલા શિક્ષકોની અછત છે, જેને લઈ આ સમસ્યા સર્જાઈ છે। બીજી તરફ બચાવ સ્કૂલ બાબતે પૂછતા જણાવેલ કે મકાન જર્જરિત થયા હતા, જિલ્લામાંથી સૂચના મળતા તોડી પાડવામાં આવ્યા છે અને નવી સ્કૂલની મંજૂરી પણ થઈ ગયેલ છે, જે વહેલી તકે શરૂ કરવામાં આવશે। હવે આવી બધી તકલીફો જો સ્કૂલમાં હોય તો ના છૂટકે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલનો સહારો ના લે તો શું કરે? સરકારની બેદારી નીતિઓનો ભોગ દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો બની રહ્યા છે। જિલ્લા પંચાયત જે તમે જે વિસ્તારની વાત કરી રહ્યા છો એ જિલ્લા પંચાયત ત્યાંના જિલ્લાના પ્રમુખ છે, અત્યારે જે ચૂંટાયેલા છે તે। અગાઉ ત્યાંની એક ભૂગોળ પરિસ્થિતિની પણ વાત કરું તો શિક્ષણ સમિતિના ચેરમેન પણ ત્યાંના જ હતા, છતાં પણ બચાર ગામની જે શાળા છે ત્યાંના વિદ્યાર્થીઓને એ જર્જરિત સ્કૂલનું કહી અને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે અને એ બાળકોને આજે માતાજીના સરને માતાજીના મંદિરમાં ભણવાનો વાળો આવ્યો છે। એટલે પ્રાઇવેટીકરણ તરફ આ જિલ્લા પ્રમુખ પણ લઈ જઈ રહ્યા હોય એવું દેખાય છે। અને છેલ્લા એમના જ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ, મને જાણ છે ત્યાં સુધી 11 જેટલી શાળાઓ એવી છે જે 1 થી 5 ધોરણની અંદર શિક્ષક જ નથી, એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યું છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। છેલ્લી 11 શાળાઓની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ કહેવાય, જેમની અંદર એમના મત વિસ્તારની અંદર જ આ અંધારપટ છે, દીવા નીચે જાણે અંધારું હોય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। શું માંગ છે તમારી? આ જે 11 શાળાઓ છે તેમજ આ જે ડિમોલેશન કરી નાખેલી શાળા છે એની તાત્કાલિક ધોરણે આ છોકરાઓને પૂરતી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેનાથી જે 1 થી 5 ધોરણની અંદર શિક્ષકોની જે જરૂરિયાત છે એ વહેલામાં વહેલી પૂર્ણ થાય। હું બચાર ગામનો વતની પટેલ વિમલભાઈ કાંતિભાઈ। બચાર ગામની પ્રાથમિક શાળા છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં હતી, તે તોડી નાખી મંજૂરી મળવા પાત્ર હતી, મંજૂરી મળી પણ હજી લગી એનું કામ ચાલુ થયું નથી। બચાર સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે બધા વધારે સંખ્યામાં છે પ્રાથમિક શાળાના, અને પ્રાથમિક શાળાના જે 2 રૂમ છે એની અંદર એ લોકો બેસે છે અને એ જર્જરિત હાલતમાં છે એ રૂમ પણ। અત્યારે અમે પંચાયતમાં અને વેરાઈ માતાના મંદિરની અંદર બેસાડી અને ભણવાનું ચાલુ રાખીએ, જેથી કરીને વહેલી તકે આ મંજૂરી મળેલ સ્કૂલ છે તેનું બાંધકામ ચાલુ થાય।